બ્રાન્ડ હર હર મહાદેવ, જય ભોળેનાથ। અટનના છીએ આપણે જાફરાબાદમાં અને તમે ન્યૂઝમાં જોતા હશો કે રાજુલા, ખાંભા, જાફરાબાદમાં ફૂલ વરસાદ છે। તો અટનના વરસાદે બ્રેક માર્યો છે, એટલે 2-5 મિનિટનો જ બ્રેક છે કે કોઈને બકાલું લાવવું હોય કે દૂધ લાવવું હોય તો લઈ આવે, એની માટે વરસાદે બ્રેક માર્યો છે। બાકી 3 કલાક છે આપણે જાફરાબાદમાં છીએ, સતત વરસાદ ચાલુ છે। અને તમને રાજુલાથી જાફરાબાદ આવ્યો વચ્ચેની શું હાલત છે એ વિડીયોમાં દેખાડી, તો વિડીયો જોતા રહેજો। અટનના જાફરાબાદમાં આમ તમે જો અંધાર એકદમ, આકાશમાં ફૂલ અંધાર છે વરસાદનું। 2 જ મિનિટ માટે બ્રેક માર્યો છે, એટલે કોઈને કાંઈ લેવું હોય તો ઘાયગા લઈ આવજો, પછી પાછી એની ચાલુ થાય। અને જાફરાબાદમાં અટનના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ મારી દીધું છે અને બોટું બધી કાંઠે ગોઠવાઈ ગઈ છે। તો આપણે અટનના જાફરાબાદમાં છીએ અને અહીંથી ને નીકળ્યા પછી રસ્તાની શું હાલત છે એ તમને દેખાડું, તો વિડીયો આખો જોતા રહેજો। રસ્તામાં ખેતરું પાણીથી ને આખા સ્વિમિંગ પુલ બની ગયા છે। ને જાફરાબાદ એ તો ઠીક, પણ જે રાજુલા સોમનાથ હાઈવે છે એ હાઈવેની શું હાલત છે એ હું તમને દેખાડી, તો વિડીયો જોતા રહ્યો, તમને દેખાડું રસ્તાનો નજારો। આ જોઈ શકો છો, આ છે લોટપુર ગામ। આ ગામના રસ્તામાં તમે જોઈ શકો છો, આ લોટપુર અને લુણસાપુરની વચ્ચે, અને આમ તમે જ્યાં નજર નાખશો ને ત્યાં તમને ખેતર જ જોવા મળશે। આમ જુઓ તમે, આમાં સ્વિમિંગ પુલ, આ દરિયા જેવું થઈ ગયું। આમાં તમને ખાલી 2 સાઈડ પાણી છે ને વચ્ચે રોડ છે, આખું બેટમાં ફેરવાઈ ગયું આ પરિસ્થિતિ છે। ફક્ત વચમાં રસ્તો બાકી છે, બાકી આમ તમે જોઈ શકો, આ આપણે લોટપુર ગામથી જાફરાબાદ વચ્ચે 4 આપણે વાંકો બાવળ, હવે આ વાંકા બાવળ એક બાજુ L&Tનો રસ્તો છે અને એક બાજુ લુણસાપુર જાફરાબાદનો રસ્તો છે। હવે આ જે ગોળાઈ છે એ ગોળાઈમાં તમે જોઈ શકો છો, આ જુઓ, આ પાણી આખા રોડ ઉપર ફળી વળ્યા છે। એટલી જોરદાર અટનના વરસાદ ચાલુ છે સતત, અને આ ખાલી તમે આમ જુઓ, રસ્તો જ ખાલી દેખાય છે, બાકી ફરતુંય ખેતરોમાં બધે રોડ ઉપર પાણી છે। આ અટનના રાજુલા વિસ્તાર, રાજુલાની રોડની હાલત છે। આમ જુઓ, તમને જ્યાં નજર નાખો ત્યાં પાણી જ દેખાય, બીજું કાંઈ નથી દેખાતું। આ આપણે 5 તારીખનો સવારનો બપોરનો 10 વાગ્યા પછીનો નજારો છે, અને અટનનાય વરસાદ ચાલુ જ છે। આમ જોયા રાખો તમે, આમાં તમને ખબર નહીં પડે કે આમાં શું રસ્તો છે અને કઈ બાજુ ખેતર છે। જ્યાં નજર જાય ત્યાં નકરું પાણી જ પાણી છે। આમ જુઓ તમે, આહા, આમાં કાંઈ દેખાતું જ નથી, એટલું જોરદાર અટનના રાજુલાની, ખાંભા અને જાફરાબાદ પંથકની હાલત છે। આમ જુઓ તમે, અને હવે હું તમને આનીથી આગળ પાછો દેખાડે, આ 4 નાળાનો નજારો છે। આ જોઈ લો, આ 4 નાળા, આ 4 નાળા બ્રિજ નીચે ઉતરતા આ સોમનાથ, રાજુલા સોમનાથ હાઈવે। હવે આ ગરનાળામાંથી આપણે રાજુલા બાજુ જવાનું। હવે આમ તમે આ જુઓ, આ અટનના તમને રસ્તો જ નથી દેખાતો। આ 4 નાળા ફૂલ પાણીની અંદર ગરકાવ છે। આ પરિસ્થિતિ રાજુલાની।